ભાઈ શું વ્યૂ છે ખતરનાક ફોગવાય નેક્સ્ટ લેવલ. વેલકમ બેક ટુ માય વિડીયો. તો કેમ છે તમને બધા મજામાં જ જશો, કેમ કે આપના વ્લોગ જોતા હોય બધી મજામાં જ હોય છે. તો અત્યારે વાગ્યા છે 10:30. તો 10:30 વાગે હું વ્લોગ શૂટ કરું છું. ત્યારે રાતના 10:30 વાગે વ્લોગ શૂટ કરું. તો અમે અત્યારે છે ને કાલ શિવરાત્રી છે, તો આજે અમે જવાના છે બહાર. રેસ્ટોરન્ટમાં એક બ્રેકમાં એ છે અમદાવાદમાં. ભાઈ ઠંડી છે, ફૂલ ઠંડી હો ભાઈ. જો મેં શું હોય પગમાં બૂટ પણ નથી રાખ્યા, ફૂલ ઠંડી હો ભાઈ. અમદાવાદમાં છે ત્યાં જો હાઈવે ઉપર અહીંયા રેસ્ટોરન્ટ છે, ફૂલ ઠંડી હો ભાઈ, ફૂલ બાકાજી. હેલો ગુડ મોર્નિંગ. કેમ કે હું બસમાં શૂટ ના કરી શકો. અત્યારે નાહી ધોઈને ફ્રેશ થયો. ગુડ મોર્નિંગ બધાને. અહીંયા કંઈક રોકાણ હતા. આ છે કબડાઓ. ફૂલ ફેમિલી નાવા ધોવાની બધી કરવાનું. મેં નાહી ધોઈ ફ્રેશ થઈ ગયો. આપણે પહેલું તો બૂટ ને ઠપકારવા પડે વચ્ચે આમ ફૂલ બાકાજીથી બોલાવવાની. ચશ્મા આમ સારા લાગે જ ને, આમ કોમેન્ટ કરી નાખજો. તો હવે જશું અહીંયા તો પહેલાં મંદિરના દર્શન કરવા. મંદિરના દર્શન કરીને પછી કંઈક બીજે જવાનું છે. વ્લોગ જોઈએ તમને વ્લોગમાં બધી ખબર પડે કરવાનું જ છે આપણે આ વ્લોગમાં આજે. તો દર્શન કરીને નીકળ્યા. મંદિરથી દર્શન કરી નીકળ્યા. કેમ કે અંદર ફોન અલાઉ નહોતો. બહારથી શૂટ થતું હતું, બહારનું શૂટ કરી લીધું હતું. એ અમે વ્લોગ્સમાં બતાવી દીધું. ફાડી નાખે પણ આમ તો તડકો ન લાગે. પવન ઠંડો મજા આવે. કઈ તો ફાઇનલી માતાના માતા આવી ગયા. તડકો જો ને ફૂલ તડકો લાગે. જો અહીંયા પણ એકદમ ખાલી વ્યૂ જો તડકો ખતરનાક હો ભાઈ. અહીં પણ હવે ત્યાં કંઈ ના થાય. બસમાં જઈને બેસી જાવ ભાઈ. અટકાને બહાર નીકળાય નહીં. બે તો રસના ગ્લાસ પી ગયો તારો ભાઈ. રહા નહીં જાતા. ફૂલ બોલાવી દીધી બાકાજી. તડકો ભાઈ કાઢી નાખો ભાઈ, ફૂલ તડકો. હા તો બીજા જ્યાં આગળ જઈએ ને ત્યાં જઈએ ભાઈ નસીબ કેવો જોઈએ. લોક જોતા રહેજો આગળ જાય ક્યાં જાય ત્યાં. તો ભાઈ તડકો એટલો હે ને ફરવાનું મન જ ના થાય. આ થાય કે ઠંડુ પીયા રાખીએ, રસ પીયા રાખીએ, પાણી પીયા રાખીએ, ઠંડુ ભૂખાઈ ન લાગે. કોટેશ્વર મહાદેવ.
તો મંદિરે દર્શન કરીને બહાર આવી ગયા. સમસ્યા એનો વ્યૂ જોવો ખાલી. નાસ્તો કરો થતો ના શીખો. અત્યારે ખાબા ને લચ્છી બચ્છી બધું હાલે. એવું તીખું લાગ્યું. પાણી એટલું પીધું, પાણીથી મોઢામાં થાય એમ નથી. અત્યારે રાત થઈ ગઈ ને ઠંડી ફૂલ લાગે એમ વાગવા દે. ઓ ભાઈ ભલે તમે તો શાંતિ રાખો. ફોગ ભાઈ ફોગ ખતરનાક ફોગ. હજી સુધી નથી પીતો અમે. સવારની હાલત જુઓ તમે. અને કે કાંઈ બ્રેક લીધો. રાતના બસમાં બેઠા હતા, હજી સવાર પડી ગઈ. અત્યારે આઈ થિંક 9 સાડા 9 જેવું થયો. ફાઇનલી તો અત્યારે ઘર આવ્યા છે. અત્યારે ટાઈમ થયો છે 12:10 મિનિટની વાર છે. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બધાને. રાધે.